ગાંધીનગર બાબોલ ખાતે સમગ્ર વ્યાસ પરિવારના પિતૃઓના મોક્ષાર્થે યોજાયેલ શ્રીમદ ભાગવત સપ્તાહ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ, જેમાં પૂજ્ય ગોસ્વામી સંજય ભારતી બાપુ દ્વારા દ્વિતીય દિવસે કથામાં પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણની દિવ્ય લીલાઓનું વર્ણન કરવામાં આવ્યું હતું. સાથે સાથે ભાગવત કથાના મહાત્મયનું વર્ણન, મંગલાચરણ, ભીષ્મ પિતામહ દ્વારા કરવામાં આવેલ સ્તુતિ વંદના, ભગવાન શ્રી કૃષ્ણની આરાધના કેવી રીતે કરવી જોઈએ એની વાત ભાગવત કથા દ્વારા કૃષ્ણ પ્રાપ્તિનું દ્રષ્ટાંત દ્વારા આપવામાં આવ્યું હતું. ભક્ત વત્સલ્ય પરમાત્મા શ્રી કૃષ્ણની દિવ્ય લીલાઓનો સુંદર મજાનું વર્ણન સાથે રસપાન કરાવ્યું હતું. સુખદેવજી આખ્યાન કૃતિજી દ્વારા ભગવાન કૃષ્ણ પાસે સદાય દુઃખની માંગણી કરી હતી એનું સુંદર વર્ણન કરવામાં આવ્યું હતું. પ્રથમ દિવસે ભગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં આખો મંડપ નાનો પડવા લાગ્યો હતો. આજે બીજા દિવસે પણ કથા મંડપ નાનો પડતો જોવા મળ્યો હતો. ભક્તો કથા મહોત્સવ માણવા અનેરી ભીડ જામી ગઈ છે. દેવ જિજ્ઞેશ કુમાર વ્યાસના જન્મોત્સવ નિમિત્તે સુંદરકાંડ, સંગીતમય પાઠનું ગુણગાન અને રસપ્રદ વાતોથી શ્રવણપાન કરવામાં આવ્યું હતું.